આજે આપણે થેપલા બનાવશું. તો આ ઘઉંનો ઝીણો લોટ છે તે મેં લીધો છે રોટલીનો. હવે આપણે તેમાં ધાણા નાખીશું, મીઠું નાખીશું, ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું, હળદર નાખીશું, મોણ માટે તેલ નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે બધો મસાલો છે તે મિક્સ થઈ ગયો છે. હવે આપણે પાણી ઉમેરી અને બાંધી લઈશું લોટ. આ રીતે આપણે લોટ છે તે બાંધી લઈશું. હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આપણે તેને તેલ નાખી અને કૂણવી લઈશું. આ રીતે કૂણવતા જશું. હવે આપણો લોટ છે તે કૂણવાઈ ગયો છે. હવે આપણે થેપલા વણી લઈશું. રોટલી જેવો લોટ રાખવાનો છે. આપણે રોટલી વણીએ ને તેવો. હવે આપણે બધા લુવા છે તે વાળી લીધા છે. હવે આપણે વણી લઈશું થેપલા. હવે આપણું થેપલું છે તે વણાઈ ગયું છે. હવે આપણે સોડવી લઈશું. હવે આપણે થેપલા સોડાવવા માટે લોઢી છે તે ગરમ કરવા મૂકી છે. હવે આપણે લોઢી છે તે ગરમ થવા દઈશું. હવે આપણી લોઢી છે તે ધગી ગઈ છે. હવે આપણે તેમાં થેપલું સોડવી લઈશું. આ બાજુ તેલ લગાવી લઈશું. હવે આપણે ફેરવી લઈશું આ રીતે. હવે આ બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી લઈશું. આ રીતે ફેરવી લઈશું પાછું. હવે આપણું થેપલું છે તે સડી ગયું છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે બીજું પણ સોડવી લઈશું. આ રીતે બધા થેપલા છે તે સોડવી લઈશું. હવે આપણા થેપલા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.